નમસ્કાર, ઇન્ડિયા ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। સંખેડા તાલુકાના બહાદુરપુર ગામે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વૈષ્ણોદેવી બસ પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો તે સંદર્ભે સંખેડા પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બહાદુરપુર ગામે બહાદુરપુર ખંડ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વૈષ્ણોદેવી બસ પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો તે સંદર્ભે સંખેડા પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા થયેલા 9 તારીખના હુમલામાં 10 યાત્રાળુ મૃત્યુ પામ્યા હતા અને 40 થી 42 લોકો ઈજાગ્રસ્ત થયા। તે બદલ જે તે જિહાદી સંગઠનને અને આતંકવાદીઓને કડકમાં કડક સજા મળે અને સાથે સાથે બીજી વાર આવા હુમલા ન થાય તે માટે અમુક કડક નિર્ણય લેવામાં આવે તેવું આવેદનપત્ર આપવામાં આવ્યું અને બહાદુરપુર ટાવર અંબે માતાના મંદિર પાસે આતંકવાદી વિરુદ્ધ પૂતળા દહન કરવામાં આવ્યું અને આતંકવાદી મુર્દાબાદ અને ભારત માતા કી જય તથા વંદે માતરમનો જય ઘોષ કરવામાં આવ્યો હતો, જેમાં સમગ્ર ગ્રામજનો સાથ સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો। વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ જયરાજભાઈ વણજારા તથા બજરંગ દળ પ્રમુખ સાધુ કબીરભાઈ અને ગૌરક્ષા દળ પ્રમુખ સચિનભાઈ પંડિત તેમજ સમગ્ર કાર્યકર્તા તથા ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। છોટાઉદેપુર જિલ્લા બ્યુરો ચીફ યતીન રાઠવા। તારીખ 9/6/2024 રોજ જે વૈષ્ણોદેવી કટરા પાસે જે આતંકવાદી હુમલો થયો તેના અનુસંધાનમાં આજે સંખેડા પોલીસ સ્ટેશનની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યું। તેમાં બહાદુરપુર અંબા માતાના ચોકની અંદર આતંકવાદીઓનું પૂતળું પણ દહન કરવામાં આવેલું, જેની અંદર ઘણી બધી સંખ્યામાં હિન્દુ ભાઈઓ જોડાયા હતા અને તેમને આતંકવાદને નાબૂદ કરવાના નારા સાથે પણ એમને જય જયકાર કર્યો હતો। આજે આપણા દેશની અંદર એક હિન્દુત્વની સરકાર બની ગઈ જે આજે શપથવિધિ લઈ રહી છે અને એને તોડવા માટેનો એક પ્રયાસ રહે તો હું સરકારને નિવેદન કરીશ કે આવા જે આતંકવાદી હુમલાઓ છે એની અંદર નિયંત્રણ લાવે અને આને જડથી નાબૂદ કરે। અમે તમારી સાથે છીએ અને સમગ્ર હિન્દુ તમારી સાથે। જય હિન્દ।